નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજે હું જે સોશિયલી જે ટેબુસ છે આપણા સમાજમાં કે જે નિષેધ વસ્તુ છે આપણા જે સમાજમાં એના વિશે વાત કરવાની છું કે એમાં જે વસ્તુઓ છે એ મને નથી પસંદ, એના વિશે હું આજ વાત કરીશ. તો એમાં પેલી જે વાત છે એ મને પસંદ નથી કે જે સ્ત્રીઓ હોય છે, છોકરીઓ હોય છે, એને એવું કહેવામાં આવે કે તારે આવી રીતે બેસવાનું, આવી રીતે કપડાં પહેરવાના, આવી રીતે બહાર જવાનું અને છોકરા તો ફ્રેન્ડ નહીં બનાવવાના. અને પછી એ જ ભારતીય માતા પિતા છે એ કોઈ અંજાન છોકરા સાથે તમારા લગ્ન છે એ અરેન્જ કરી દેશે, જેને અરેન્જ મેરેજ કહેવામાં આવે છે. અને જો તમે એવું બધું કરી દો તો તમે સારી અને સંસ્કારી છોકરી છો, અને જો તમને ગમે એવા છોકરા સાથે તમે લગ્ન કરો તો તમે તો સમાજમાં કલંક જ બની જાઓ ને એ લોકો તમને એવી રીતે ટ્રીટ કરશે કે આ છોકરીએ તો એના મા બાપની વાત નથી માની તો એ બીજા કોની થશે, એવી પાછી વાતો કરે આ સંસ્કારી સમાજના જે લોકો છે ને એ. અને તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે કોઈ જે પેરેન્ટ્સ છે, મા અને બાપ, ઈ એના પોતાના છોકરાને એવું કહેતા હોય કે ભાઈ તું બહાર જા ને અને છોકરીઓ છે એ તારી આજુબાજુ જે છે એ સેફ ફીલ કરે, કોઈને છેડતી ન કરતો. અને જે લોકો કપડાના જે વાંક કાઢે છે એમને હું કહી દઉં કે જે રેપ છે એ 3 વર્ષની છોકરી, 2 વર્ષની નાની છોકરી, જે વૃદ્ધ ઓલ્ડ એજની સ્ત્રી હોય એની ઉપર થાય છે. બુરખો પહેરેલી, પછી ટૂંકા કપડાં પહેરેલી સ્ત્રી, તો હવે તમે કોના વાંક કાઢશો? જે સમાજના લોકો છે એમને તો કંઈક પોતાનું જે લસ્ટ છે, પોતાની જે વાસના છે એને એ કહી નહીં શકે કે આ અમારી વાસના છે, પણ એ સ્ત્રીઓના વાંક છે એ પહેલેથી કાઢતો જ આવ્યો છે. અને આ સમાજના લોકો કે જે પહેલેથી જ લક્ષ્મી તરીકે સ્ત્રીઓ છે એની પૂજા કરતા આવ્યા છે, સરસ્વતી તરીકે, અને સ્ત્રીઓ છે એને માન સન્માન નથી આપતા. અને એવાય મેં ઘર જોયેલા છે કે જે બહુ ભણેલા છે, બહુ સારા છે, વેલ એજ્યુકેટેડ છે, સારું કમાય છે, બધું કરે છે, પણ એમને ખબર જ નથી કે સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તન કરાય, ગાળો નહીં દેવાની, એનું અપમાન નહીં કરવાનું, એ એમને આવડતું જ નથી. એ લોકોને એમ લાગે કે હું મર્દ છું એટલે હું કાંઈ બી કરી શકું. તો એવું તમે ક્યાંય જોયું છે કે આવા જે સમાજના લોકો છે એ આપણા સમાજમાં આપણી સામે જ બેઠા છે? અને એવા લોકો કે એ આપણને ભાઈ તમને જેમ કે તમને કંઈ કરવું હોય તો એ કહેશે કે ના ના, સિટીમાં રહેતી છોકરીઓ અને એકલી રહેતી છોકરીઓ છે એ તો ખરાબ જ હોય, અને એમના છોકરા એમની સામે એમના છોકરાને છોકરીઓ બધું કરતા હોય તો એ કહેશે એવું બધું તો ચાલે, જવાનીમાં તો બધું થાય. અને પોતે પાછા બધાય કાંડ, દુનિયાના કાંડ કરીને બેઠા હોય એ અંકલ અને આંટીઓ, અને એ લોકો બીજા લોકોને જજ કરવા બેસી જાય કે આવું ના કરાય, આવું ના કરાય. અરે ભાઈ, તમે તો તમારા પાસ્ટમાં જઈને જો, અને અત્યારે પાછી તમે જે બધી રાસલીલાઓ કરો છો એમને બધી ખબર છે, તમે જોવો ને તમને, અને તમે કેટલા લંપટ પુરુષ છો, સ્ત્રી છો, એ તમે તમારું જો. એટલે આ સમાજ છે એ એવો જ છે કે તમને જે, અને સ્ત્રીઓ માટે તો મેં તમને કીધું ને કે તમને એ ખરાબની કેટેગરીમાં ગણી જ દેશે. અને જો તમને સમાજવાળાએ કીધું અને જેવા નિયમો છે એ બનાવ્યા છે એમાં તમે એવું તમે ના કર્યું તો તમે ખરાબ સ્ત્રી છો. અને સારી સ્ત્રીઓ એવી, સમાજના જે લોકો છે એ તમને ભણાવી દે, બધું કરી દે, પણ એ સ્ત્રી કેવીને પસંદ કરે છે કે જે બિચારી થઈને બેસે, જે એમને કાંઈ સામે જવાબ ના આપે, કાંઈ બોલે નહીં, કાંઈ પ્રતિક્રિયા છે એ ના આપે. અને મારી જેવી મુફત જે છોકરીઓ છે એ સમાજના લોકોને ગમતી નથી, એ તો ખરાબની કેટેગરીમાં એ લોકો ગણે છે. એટલા માટે કે મારી જેવી જે છોકરીઓ છે એ બધાય જવાબ આપી દે. અને બીજી વાત કે જે સમાજના લોકો છે એ એવું કહે કે અમે તો અમારી જે ઘરની જે ઇજ્જત છે ને એ અમારી છોકરી છે ને એની હાથમાં છે, અને એનો છોકરો છે એ ભાઈ લંપટ વેડા કરતો હોય ને કાંઈ બી કરતો હોય ને 10 છોકરીઓ લઈને ફરતો હોય તો એ એવું કહેશે પુરુષ તો નાગા હોય, નર તો નાગા હોય, એ તો કાંઈ બી કરી શકે. અને છોકરી છે એ બિચારી એક છોકરો પસંદ કર્યો છે તો એવું કહેશે લે આવો છોકરો પસંદ કર્યો, આવું કરવું તું, આમ કરવું તું. પાછા ઈ લોકો એને વાતો આવી કરશે અને એને સમજાવવાનું ટ્રાય કરશે. તો મને એમ થાય છે કે જ્યારે તમે એવું કહેતા હોય કે અમારી જે છોકરી છે એની જે મતલબ અમારી છોકરી છે એની હાથમાં અમારી ઇજ્જત છે, તો એવું ક્યાંય સાંભળ્યું છે કે અત્યારના જે ઇન્ડિયન જે પેરેન્ટ છે અને કોઈ પિતા છે, બાપ છે, એણે પોતાની જે જાયદાદ છે, સંપત્તિ છે, એમાં એની પોતાની છોકરી છે એને કાંઈ હિસ્સો આપ્યો હોય ને કાંઈ આપ્યું હોય એવું ક્યાંય તમે જોયું છે?
નહીં ને, નથી જોયું, તમે નથી જોયું ને મેં નથી જોયું. તો આ સમાજના લોકો છે ને આવી બધી વાતો છે એ તમને કરશે અને તમને તો એ ખરાબની કેટેગરીમાં જ ગણે છે. અને તમે જો મારી જેવી મુંહફટ અને તમને ગમે એવું કરવાવાળી સ્ત્રી છો તો લોકો છે એવું કહેશે એ કૃષ્ણા તો કાંઈ સારી નથી, કેમ કે એ તો આવું કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એ એકલા ફરતી હોય છે, ટૂંકા કપડાં પહેરે છે, પોતાને ગમે એવું જીવન જીવે છે. તો સમાજ છે એ તમને એક્સેપ્ટ નો જ કરે અને એને તમે જરાય ગમો જ નહીં. એ કહેશે કે એ સારી સ્ત્રી નથી. સારી સ્ત્રી છે એની ડેફિનેશન સમાજે શું કરી છે. અને જો તમે નોકરી કરતા હોય તો અને તમારો પતિ છે એ નોકરી કરતો હોય તો એ જવાબદારી છે એ તમારી જ છે કે તમારે ભણવાનું છે, પછી નોકરી લેવાની છે અને પછી તમારે ઘરે સંભાળવું છે. અને છોકરો બિચારો એ નોકરી કરે તો એ બિચારો થાકી ગયો છે અને છોકરી એને નોકરી કરવાની અને પછી કામય કરવાનું, બારે કામ કરીને પાછું ઘરે કામ કરવાનું. તો એને જ પછી સારી સ્ત્રી છે એ ગણવામાં આવે છે. અને પછી જે સ્ત્રીઓ આ જે બધું કરે છે એને સારી સ્ત્રી છે એ ગણવામાં આવે છે કે હું તો. અને પછી મારી સાથે જે ટીચર્સ જે કોલીગ હતા એ બધા એમ વાતો કરે કે હું તો સવારમાં વહેલા 4 વાગે ઉઠીને છે ને મારા વરનું ટિફિન એ બનાવું અને બધું કામ કરી અને પછી જ આવું અને મારે તો મારા છોકરા છે એને બધું સંભાળવાનું બધું કરવાનું, પણ હું તો સારી સ્ત્રી છું એટલા માટે. તો મેં કીધું કાં ભાઈ ઓલો તમારો જે વર છે એ હું કામ હૂતો રહે, એને કંઈક કામ કરાવડાવવું પડે, એને કંઈક હેલ્પ કરાવવા. અને જ્યારે તમે એવું કહેતા હોય કે અમે સ્ત્રીઓ છે એને સરખી રીતે ટ્રીટ કરીએ છીએ ઇક્વલી, તો ઇક્વલી તમે ટ્રીટ તો નથી જ કરતા, એ સાબિત થઈ જ ગયું છે. અને જો ઇક્વલી ટ્રીટ કરતા હોય તો તમે એને રાંધવામાં હેલ્પ કરો, બીજા જે 10 કામ છે ઓલી બિચાકડી 4 વાગે ઉઠી અને ઓલા એના વરનું એના ઘરવાળાનું ને એના સાસુ સસરાનું બધાને ટિફિન બનાવતી હોય તો તમે ભણી નહીં કોકના ઘરે ગુલામ બની જ ગયા છો. એટલે આ સમાજના લોકો છે એ તમને સારી અને તમને સંસ્કારના નામે છે એ તમને એ લોકો બધી વાતો છે એ મનાવતા જ રહેશે કે જો તમે આવું કરશો તો સારી સ્ત્રી અને આવું નહીં કરો તો ખરાબ સ્ત્રી. તો પછી મને એમ થયું કે હું ખરાબ બનીને જ રહું ને આમે જ્યારે હું સારી હતી ને મેં જ્યારે બધા લોકોની વાતો માની ત્યારે એ લોકો કોઈ દિવસ ખુશ થતા જ નહોતા. તો પછી હવે મેં વિચાર્યું કે આ જીવન મારું છે, મને ગમે એમ કરું. અને સ્ત્રીઓ છે એમના માટે બધી કેટેગરી છે કે તમે જોરથી હસી ના શકો, તમને ગમે એવી રીતે તમે રહી ના શકો, તમને ગમે એવા કપડાં ના પહેરી શકો. અને એવા તમે કપડાં પહેરો તો લોકો તમને કહેશે વલ્ગર. અને તમે ભાઈ આવી રીતે સોશિયલ મીડિયામાં વિડીયો છે બનાવતા હોય તો લોકો તમને કહેશે એ તો કાંઈ સારી છોકરી નથી અને એને બધાયનું અટેન્શન જોઈએ છે. અને છોકરીઓ પોતાના માટે રેડી થતી હોય મારી જેવી, જેને રેડી થવાનો શોખ હોય, તો ભાઈ હું કોઈને દેખાડવા માટે નથી રેડી થતી. એક જે છોકરો મારા જીવનમાં જે છે એને દેખાડવા માટે હું રેડી થતી હોય પછી હું મારા માટે રેડી થાઉં છું. એને મેં રીઝાવી લીધો છે, એને ખબર છે કે કૃષ્ણા મારી છે, મને ખબર છે એ મારો છે, એ ક્યાંય નથી જવાનો, હું ક્યાંય નથી જવાની. પણ પછી હું જે રેડી થાઉં છું એ મારા માટે થાઉં છું. તો એ બીજા લોકોને એવું લાગશે કે લે આને અટેન્શન જોતું છે. અને છોકરીઓ સારી રીતે વાત કરે તો છોકરાઓ છે એને એમ લાગે કે આ તો હિન્ટ આપી દીધી. બાપા તમે બધા વિચારતા થાવ અને તમારા જે સ્ટાન્ડર્ડ છે અને પાછા તમે એવું કહેતા હોય કે અમે વેલ એજ્યુકેટેડ છીએ અને અમે ભણેલા છીએ, અમે બહુ બ્રોડ માઇન્ડેડ છીએ. તો આ જે ભણેલા લોકો છે ને એ જ આ બધી વસ્તુઓ કરે છે. અને આવા ઘણા બધા દાખલાઓ મેં જોયેલા છે. તો એના વિશે મારે વાત કરવી છે કે એક એક્ઝામ્પલ લઈને હું વાત કરું કે આવા પુરુષો છે આપણા સમાજમાં કે જે પોતે છે એ બધું દુનિયાના બધા સુખ ભોગવીને અને એ બધું કરતા હોય ને પાછા જે પુરુષો છે જે વાતો આ કરે છે ને એ પુરુષો કેવા છે એ હું તમને કહી દઉં કે એમની પત્ની હોય બધું હોય તો એ બીજી 10 જગ્યાએ મોઢા મારવા જતા હોય અને મોટી ઉંમરના હોય ભાઈ 50-60 વર્ષના હોય અને એ મારી જેટલી ઉંમરની જે છોકરીઓ છે એની ઉપર લાઈનો મારતા હોય. એવા મારા ઘણા બધા એવા ઇનબોક્સમાં પડ્યા છે જેવું કે મારે બીજા લગ્ન કરવા છે. અરે અંકલ તમે જો ને તમે મારા બાપની ઉંમરના છો. તો આવા પુરુષો પડ્યા છે અને એ પાછા સંસ્કારની વાતો કરે તો એ તો મને હજમ થતી જ નથી વાત. અને ક્યાં સંસ્કારની વાત કરો છો તમે બધાય, મને કાંઈ ખબર નથી પડતી. અને મને એમ લાગે છે કે આ બધી જે વાતો છે ને એ ખાલી વાતો જ છે. અને જે લોકો સમાજને દેખાડવા માટે અને જે સ્ત્રીઓ છે એ સમાજથી જે ડરી નથી અને એમણે જે એને કરવું છે એ કર્યું છે ને એ મારા માટે હંમેશા ઇન્સ્પિરેશન મોડલ અને મારા માટે એ હંમેશા એવી સ્ત્રીઓ રહેશે ફેવરિટની કેટેગરીમાં કે એમણે પોતાના માટે સ્ટેન્ડ ઉઠાવ્યું.
ધન્યવાદ. અને આવું બધું તમે વિચારતા રહેજો, નહીતર તમે બિચારી થઈને અને તમને ક્યાંક કોઈ વ્યક્તિ છે, લોકો છે, સમાજના લોકો એ તમને સારી બનવાની જે કેટેગરી છે એમાં તમને ફસાવી દેશે. ક્યારેક તમારી જે લાચારી છે, મજબૂરી છે એનો ફાયદો ઉઠાવીને અને ક્યારેક તમને સંસ્કાર અને સારા જે છે એવા જે વાક્યો છે એમાં તમને બેસાડવા માટે તમારો ફાયદો ઉપાડવામાં આવે છે. અને અમુક સ્ત્રીઓ છે એના લગ્ન એટલા માટે કરી દેવામાં આવે છે અને જે સારી ભણેલી સ્ત્રીઓ છે એને લોકો પરણીને એટલા માટે લઈ જાય છે કે અમારે કેવા થાય ને કે અમારી જે વહુ છે એણે તો PhD કર્યું છે, ટીચર છે, ડોક્ટર છે, આમ છે, તેમ છે, એમ કહેવા માટે કેવું સારું લાગે. પછી ભલે ને એની સાથે ગમે એવું વર્તન તમે કરતા હોય, એ સમાજની રિયાલિટી છે. તો આવું બધું વિચારતા અને સમજતા થાજો, નહીતર સમાજના લોકો છે એ તમને એમની જે કેટેગરી છે ને એમાં તમને બેસાડીને રાખશે અને ક્યારેક તમને સંસ્કારના નામે સારી બનવાના નાટક કરાવડાવશે. તો આવા બધા નાટકમાં તમે ફસાતા નહીં. ધન્યવાદ.